સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરના પાનપુર પાટિયા પાસે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। દિન પ્રતિદિન આગ લાગવાના કિસ્સાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આરટીઓ પાનપુર પાટિયા પોલીસ ચોકીની સામે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો। આગ લાગતા જ પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તો આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે અને હિંમતનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે। આ અંતર્ગત જાણ કરતા ફાયર ફાઇટરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા તો ભંગાર ગોડાઉન માલિકને લાખોનું નુકસાન થવા પામ્યું છે। આ અંતર્ગત હાલ તો કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। અવારનવાર આગ લાગવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે હિંમતનગર ખાતે પાનપુર ખાતે આગ લાગવાનો આ બનાવ બન્યો છે। દ્રશ્યમાં આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે। આગ લાગતા જ પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે તો પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે। આસપાસના સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। અચાનક આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે તો પ્લાસ્ટિક સહિતનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। શ્વાસ લેવામાં પણ આસપાસના ગ્રામ લોકોને તકલીફ પડી રહી છે તો હિંમતનગર ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે અને આ અંગે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો તો ભંગાર ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું।